તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળમાં એક થોડી ગંમત છે. શું ગંમત છે એ પછી તમને ખબર પડશે. હવે અહીંયા મેં લખ્યું છે શૂન્યનો વર્ગ, એકનો વર્ગ, બેનો વર્ગ, ત્રણનો વર્ગ, ચારનો વર્ગ, પાંચનો વર્ગ, એ રીતે 9ના વર્ગ સુધી લખ્યું છે. હવે શૂન્યનો વર્ગ કોઈને ખબર છે? શૂન્યનો વર્ગ કેટલો થાય? કોઈ પણ રકમને શૂન્ય સાથે ગુણો એટલે શૂન્યનું શૂન્ય. એકનો વર્ગ એક, બેનો ત્રણનો ચારનો જોરથી બોલજો ભાઈ, પાંચનો હા બરોબર, છનો સાતનો આઠનો 64 અને 9નો 81. આટલું આવડી ગયું? મોટા છોકરાઓને આટલું આવડે? જો શૂન્યનો વર્ગ શૂન્ય, બરાબર. કોઈ પણ રકમનો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે શૂન્ય. એકનો 1, બેનો 4, ત્રણનો 9, ચારનો 16, પાંચનો 25, છનો 36, સાતનો 49, આઠનો 64 અને 9નો 81. હવે એકડા આવડે તમને? આવડે ને? તો અહીંયા આપણે કેટલા લખશું? 16. કેટલા લખશું? પછી 16 પછી 17 પછી 18 પછી 19 પછી 20 પછી 21 પછી પછી બરાબર. 1 થી 15 સુધીનો વર્ગ અને વર્ગમૂળ તમને આવડી ગયું હતું, બરાબર. પણ જો તમારે 50 સુધીનું પાકું કરવું હોય તો આ એક એવી લાઈન છે. કઈ લાઈન હશે? કહી દો. કોનું વર્ગમૂળ હશે? આ કોઈને ખબર પડશે? એક આંકડા પરથી તમે નક્કી કરી શકો કે આ કયા અંકોનું વર્ગમૂળ હશે. કંઈ વાંધો નહીં. આ છે એ 41 થી 50. કેટલા? આ 41 થી 50નું વર્ગ છે. આપણે અહીંયા 41નો વર્ગ, પછી 42નો વર્ગ, 43નો વર્ગ, 44નો વર્ગ, 45નો, 46નો, 47, 48, 49 અને 50. આ 50નું તમને ખબર હોય ને? 50 પાછે 25, 2 મિનિટ ચલાવી દઈએ એટલે 50ના 2500 થઈ જાય. તો આપણે ગમ્મત સાથે આખો બની ગયું છે. 41નું વર્ગમૂળ 1681, 42નું 1764, 43નો વર્ગ 1849, 44નો 1936, 45નો 2025, 46નો 2116, 47નો વર્ગ 2209, 48નો 2304 અને 49નો 2401 અને 50નો 2500, 2500. કોઈને કોઈ શંકા હોય તો આપણે ગુણાકાર કરીને બતાવીએ.